નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10ની ઇંગ્લિશની અંદર એક ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જોવા જઈ રહ્યા છીએ એન્ડ ધેટ ઇઝ બ્લેક પાવડર. તમને ક્વેશ્ચન આપેલા હશે, આપણે આન્સર ડાયરેક્ટ જોઈએ છીએ. 3 માર્ક્સની અંદર પૂછાય શોર્ટ નોટનો આન્સર જો કે સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધ બેસિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસવિદો કહે છે કે બ્લેક પાવડર કે જે ફટાકડાનું મૂળભૂત દ્રવ્ય છે, પદાર્થ છે, એનું સંશોધન ઇન્ડિયામાં થયું હતું. ઇન્વેન્ટ એટલે સંશોધન થયું. શુક્રાંતિ હેડ રિટન મોર દેન 2000 years ago હેઝ રેફરન્સીસ સિમિલર ટુ ગન. શુક્રાંતિ નામનો ગ્રંથ છે 2000 વર્ષ પહેલાં લખાયો. એમાં બંદૂકના સંદર્ભો છે. રેફરન્સ એટલે સંદર્ભો છે. જનરલી ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. સામાન્ય રીતે ચીનના લોકોને પાયરોટેકનિક્સના પ્રણેતા માનવામાં આવે છે. પાયોનિયર્સ એટલે પ્રણેતા, બિગિનર્સ, શરૂઆત કરવાવાળા. કન્સિડર એટલે વિચારાય છે, મનાય છે. દે હેડ સેડ ટુ હેવ ડિવેલપ બ્લેક પાવડર મોર દેન 1000 years ago. તેઓએ 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડરને વિકસાવ્યો હોય એવું મનાય છે. ઇટ ટુક એટલીસ્ટ 200 ટુ સ્પ્રેડ નોલેજ ટુ વેસ્ટ. અને 200 વર્ષ આ નોલેજને સ્પ્રેડ કરતા લાગ્યા હતા, એટલીસ્ટ એટલે મિનિમમ. રોજર બેકન ધ ઇંગ્લિશ મોન્ક રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇન 1242. રોજર મોન્ક ઇંગ્લિશ સાધુ હતો. મોન્ક એટલે સાધુ. એમણે રિવીલ્ડ એટલે જાહેર કર્યું હતું, પ્રગટ કર્યું હતું. ફોર્મ્યુલા છે બ્લેક પાવડરની એક ઇંગ્લિશ સાધુએ 1242ની અંદર જાહેર કરી અથવા પ્રગટ કરી. He considered it such a dangerous substance that he wrote it in a code language. તેણે આને એવો ખતરનાક પદાર્થ માન્યો હતો કે તેણે સાંકેતિક ભાષામાં લખ્યું હતું. The basic formula black powder remained unchanged for centuries. બ્લેક પાવડરની મૂળભૂત ફોર્મ્યુલા છે એ સદીઓથી અનચેન્જ રહી છે, એટલે બદલ્યા વગરની રહી છે. રિમેન એટલે રહી છે. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75-15-10. બ્લેન્ડ એટલે મિશ્રણ છે, મિક્સચર. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફરનું મિશ્રણ છે 75:15:10, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ 75% છે, ચારકોલ એટલે કોલસો 15% અને સલ્ફર 10%નું એ બ્લેન્ડ છે, મિક્સચર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ ફોરમ ટ્યુટોરિયલ્સને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને બધા જ વિડીયો છે એ મળી જાય અને મોટાભાગનું તમારું મટીરિયલ છે એ વિડીયોમાં મુકાઈ ગયું છે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.